અમદાવાદમાં ઘરેલું ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ। જજીસ બંગલોઝ રોડ પર એનઆરઆઈ ટાવરમાં પતિએ પત્નીની હત્યા કરી છે। પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો છે। પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે। દંપતીના 2 મહિના પહેલા જ લગ્ન થયા હોવાની માહિતી છે। ડીસીપી સહિત પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા। બંનેના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા અને ગત મોડી રાત્રે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો। ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો વધતા યશરાજે પત્ની રાજેશ્વરી પર હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું। પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી। 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી। 108નો સ્ટાફ ઘરની બહાર નીકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો। વસ્ત્રાપુરની એનઆરઆઈ ટાવરમાં પતિ પત્નીના ઘર કંકાસના કારણે પતિએ પત્નીને ગોળી મારી અને મોતના ઘાટ ઉતારી દીધી છે। અત્યારે એ જ ટાવર આગળ હું ઉપસ્થિત છું, જ્યાં મોડી રાત્રે આ ઘટના બની, જ્યાં પહેલાં તો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ એ ઝઘડો એટલા મોટા કંકાસમાં ફેરવાઈ ગયો કે જે પતિ છે તેણે પત્નીને ગોળી મારી અને ત્યારબાદ 108ની મદદ પણ માંગી અને 108ની ટીમ જ્યારે આવી અને પત્નીને મૃત જાહેર કરી ત્યારે પતિએ પાછળથી પોતાને પણ લમણે ગોળી મારી અને આત્મહત્યા કરી। આ જે ઘટના છે એમાં પતિ પત્ની બંનેનું મોત નીપજી ચૂક્યું છે અને સૌથી મહત્વના સમાચાર એ છે કે હજી 2 મહિના પહેલાં જ બંનેના લગ્ન પણ થયા હતા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।